નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સુપ્રીમ કોર્ટે કહ્યું, સરકાર રસીથી થયેલ દર્દીઓને નુકસાનનું વળતર આપે। વેક્સિનની આડઅસરમાં કોઈનો વાંક જોવાનો નથી, પણ વળતર આપો। કોરોના વેક્સિનની આડઅસરોનો મુદ્દો લાંબા સમયથી ચર્ચાતો રહે છે, ત્યારે સુપ્રીમ કોર્ટે આજે કોવિડ રસીને લગતી અરજીઓને લઈને એવો ચુકાદો આપ્યો હતો કે સરકાર રસીકરણની આડઅસરો માટે વળતર આપે અને એ માટેનો ફોલ્ટ કમ્પન્સેશન એટલે કે વેક્સિનને લીધે કે દવાને લીધે કોઈ વ્યક્તિની તબિયત બગડી જાય કે નુકસાન થાય તો તેમાં કોઈની ભૂલ સાબિત થાય કે નહીં, એ વ્યક્તિને વળતર આપવું જ પડે। ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે એમ પણ જણાવ્યું હતું કે રસીકરણની આડઅસરોના નિરીક્ષણ માટે વર્તમાન સિસ્ટમ જ જારી રહેશે। એ માટે અલગથી અદાલત દ્વારા સૂચવેલી નિષ્ણાતોની સમિતિ બનાવવાની જરૂર નથી। જો કે સુપ્રીમે એમ પણ કહ્યું હતું કે વળતરની નીતિનો એવો અર્થ નથી કે સરકાર કે અન્ય કોઈ ઓથોરિટીએ પોતાની ભૂલ કબૂલી લીધી છે। રચના ગંગુ અને વેણુગોપાલે 2021માં એક અરજીમાં આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રીઓના મોત કોવિડ રસીની આડઅસરને લીધે થયા હતા। દેશમાં કોરોના રસી બાદ અચાનક હૃદયાઘાતના કિસ્સાઓ વધી ગયા છે અને યુવા વયે જ કાર્ડિયાક અરેસ્ટ માટે પણ કોરોના રસી કારણભૂત હોવાની ચર્ચા જારી છે। એ વચ્ચે સુપ્રીમે આજે આ ચુકાદો આપ્યો હતો। ખંડપીઠે જણાવ્યું હતું કે વેક્સિનની સાઇડ ઇફેક્ટ્સના આંકડા સમયાંતરે જાહેરમાં મૂકવા જોઈએ। સાથે જ અમારા ચુકાદાનો એવો મતલબ નથી કે વ્યક્તિ અન્ય કાયદાકીય વિકલ્પોની મદદ નહીં લઈ શકે। સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું કે વેક્સિનની આડઅસરો સંબંધી આંકડા સમયાંતરે જાહેર કરવામાં આવે। આ આદેશનો અર્થ એવો નથી કે કોઈ વ્યક્તિ અન્ય કાયદાનો સહારો ન લઈ શકે। વળતરનો અર્થ એવો પણ નથી કે સરકાર કે અન્ય કોઈ ઓથોરિટીએ પોતાની ભૂલ થયાનું કબૂલી લીધું છે। દર્શક મિત્રો, આજે તારીખ 11 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।